ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ મિત્રો. તો કેમ છો? આશા રાખીએ કે બધા મિત્રો મસ્ત અને મજામાં છે. તો બધા મિત્રોનું સ્વાગત છે આજના આપણા નવા વ્લોગની અંદર. તો સૌથી પહેલાં તો જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. તો આજે છે રાંધણ છઠ, એટલે આજ તો રસોઈ બનાવવાનું બધું ક્યાંક કામ હોય. તો અત્યારે મોર્નિંગમાં એક કેમ કે મીઠાઈ બનાવે છે, તમને થંબનેલ અને ઇન્ટ્રો ઉપરથી ખ્યાલ આવી જ ગયો છે. તો જરૂર વિડીયોમાં બિના રહેજો, અને નવા મિત્રો આવ્યા તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો આ બાજુ આગળ વધીને તમને બતાવીએ અત્યારે શું બને છે એ. ને બીજું તો થેપલાની જે બનશે એ સાંજના ટાઈમે બનશે. તો એ વ્લોગ આપણે અલગ રાખશું, એટલે તમને જોવામાં મજા આવે એટલા માટે. તો જો તમને થંબનેલ અને ઇન્ટ્રો ઉપરથી ખ્યાલ છે એટલે જણાવી દઉં. આપણે કંઈ કે ટ્રાય માટે બધી વસ્તુ થોડું થોડું લાવ્યા હતા, અને જે પહેલી વખત ટ્રાય કરી એ કેવો બને હું કાંઈ. તો સૌથી પહેલાં તો અહીંયા ઘીમાં કંઈ કે અત્યારે ઘીમાં આ રીતે કંઈક શેકવાનું કામ હાલે છે, પરફેક્ટ રીતે કમ્પ્લીટ થઈ જાય ને પછી. એટલે બાઈએ કીધું એને ક્યારેય ખાતોય નથી ને બનાવી નથી, આ પહેલી વખત ટ્રાય છે બનાવવાનું બધી. તો જોવી કેવું બને છે. એટલે બધી વસ્તુ આપણે મીડિયમ, એટલે કે થોડી થોડી વસ્તુ લાવ્યા છે ને એને ટ્રાય જ કરી છે આજે. તો આ શેકાઈ તમને એમાં જે વસ્તુ એડ કરવાની એ પણ બતાવી દઉં. તો જો હજી આમાં અને થોડોક ખમણવાનો એમાં એડ કરવા માટે હાલ બાજુ છે બદામ, ને આમાં છે કાજુ. તો માવો હોય છે 250-300 ગ્રામ જેટલો લાવ્યા છે, બાપુ લાવ્યા છે. ને બીજી વસ્તુ હજી એક ટોપરા પાક, એટલે કે ટોપરાનો જે છોલ આવે એ એડ કરવાનો હતો, પણ આપણને એવું હતું કે ઘરે પીળો છે ને બધી સાફ સફાઈ કર્યું ત્યાંથી ક્યાંક મુકાઈ ગઈ છે, એટલે આ વસ્તુ લાવીને ત્યાંથી ન લાવ્યા. અત્યારે ગોઈતા જ ન જડ્યો. વાંધો નહીં, કોઈ વાંધો નહીં. જેટલી વસ્તુ આજમાં છે એટલી બધી આપણે એડ કરશું. તો ચાલો હાલ બાજુ બા કમ્પ્લીટ કરે ત્યાં બોન છે એ બધી કમ્પ્લીટ કરી નાખે, કાજુ બદામને એ. તો જો માવો એ પણ એડ કરી દીધો ને. હવે આ રીતે પાછું કંઈક બધું મિક્સ કરવાનું કામ ચાલુ. ને જો ખજૂર છે તેલમાં એકદમ પાકી જાય એટલે ઘી છે પાછું હવે તમને વધુ દેખાય છે. બાકી આપણે એમાં બીજું નથી ઉમેર્યું, એ અને એ છે. જ્યારે શેકાતી હોય ને ત્યારે ઘડીક વાર એમ થાય કે ઓછું પડશે, પણ શેકાઈ જાય એટલે પાછું ઘી છે ને પાછું આ રીતે વધી જાય એવું લાગે, એટલે છૂટું પડી જાય ઘી પાછું. તો જો હવે થાળીમાં નીકળવાનું છે, એટલે એમાં ઘી છે એ ચોપડે છે, જેથી છે ને નીકળવા ટાણે આસાની થાય એટલા માટે. અને આ જો આપણે તમને બતાવી તે કાજુ બદામનું કંઈક આ રીતનું કરી લીધું છે. તો ફાઇનલી કાજુ બદામ એડ કરી દીધું, ને હવે એને આપણે દબી દઈશું.
આપણે કંઈ કે ઉપર જ એડ કર્યું છે, બાકી ટોપરાનું જે આવે એ એડ કરવું હોય તો તમે પહેલાં નીચે પણ થોડુંક એડ કરી શકો ને પછી ઉપર પણ, એટલે બંને સાઈડ થઈ શકે એમ, એ રીતે પણ કરી શકો. તો આપણે આ રીતે કર્યું છે ને એ કંઈ કે અત્યારે જડે એમ નહોતું, નકર તો ટ્રાય કરે, પરંતુ ત્યારે નહીં જરૂર હોય ને ત્યારે હાથમાં ક્યાંકથી આવશે તો આપણે તમને બતાવશું. કોઈ પણ વસ્તુ ગમે ત્યારે કે એવું બહુ થાય કે આપણે જરૂર હોય ત્યારે એ વસ્તુ ન જડે, પછી ન જરૂર હોય ત્યારે હાથમાં આવી જાય ઓટોમેટિક, એવું થાય. તો હાલો મિત્રો, ખજૂર પાક ખાવો હોય તો આવી જાઓ. બનીને થઈ ગયો કમ્પ્લીટ, ને જે થોડુંક ગરમા ગરમ છે ને ત્યાં આ રીતના બટકા પાડી લઈ એટલે આસાની થાય. બાકી નકર પછી પાછું ક્યાંય કે ઠરી જાય પછી મજા ન આવે બહુ, એટલે થોડુંક ગરમા ગરમ હોય ને ત્યાં જ આ રીતે આપણે કરી લઈ. ને કમેન્ટમાં જણાવજો કેવો બન્યો, કેમ કે આપણે તમને કીધું એમ પહેલી વખત ટ્રાય છે બનાવવાની હોતક અને ખાવાની હોતક, એટલે ક્યાંય કે કેવો બન્યો હું કાંઈ આપણને કમેન્ટમાં જણાવજો. ને કઈ રીતે બને એ પણ કહીજો. આપણને તો જે રીતે આવડતું હતું એ રીતનું આપણે બનાવી નાખ્યો. હવે બીજી રીતથી બનતો હોય તો પણ આપણને જણાવજો, તો ક્યારેક ટ્રાય કરશું તો આપણે એ રીતથી પણ ટ્રાય કરશું. થોડુંક ઓલું લાગે છે જે જો ચોસલા પાડવામાં ક્યાંય આ રીતે વિખાઈ જતું હોય ને એવું લાગે છે, એટલે આવું તો હાલ્યા રાખે. ચોસલું હરખું ન પડે તો હાલે, આપણે તો ખાવાથી કામ છે ને કરવા જોઈએ કે હાવ આખી થાળીનું તો ઓલું ન હાલે, એટલે એમ કે કરી નહીં ખાય તો સારું એમ, પણ ન થાય તો પછી શું કરવાનું, થોડુંક ઠરે પછી તો એ થઈ જાય છે. પણ અત્યારે ચાકેથી આ રીતે અત્યારે કરવું સારું. તો ચાલો મિત્રો, ખજૂર પાક ખાવો હોય તો આવી જાઓ ને કમેન્ટમાં જણાવી દેજો આજનો વિડીયો કેવો લાગ્યો. તો ફરી મળીએ નવા વ્લોગની અંદર. ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ, જય ભારત.